મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જ્યારે દેવચંદ્રજીની ઉંમર 11 વર્ષની થઈ ત્યારે તેમના મનમાં એ વિચાર આવ્યો. 11 વર્ષની દેવચંદ્રજીની ઉંમર થઈ ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારા આત્માનો માલિક કોણ છે. આવો વિચાર આપણે પણ કરવાનો છે. આ દેવચંદ્રજી એની રહેણી કહેણી આપણને બતાવી છે, તો એ રહેણી કહેણી ઉપર આપણે પણ હાલવાનું છે. કે શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન શ્રી શ્યામાજી પોતે ધારણ કરેલ છે. દેવચંદ્રજીના તન છે એ શ્યામાજીનું તન છે. કેનું? શ્યામાજીનું તન પોતે ધારણ કર્યું છે. અને સ્વભાવને, મીઠા સ્વભાવને ઓળખીને પોતાના અસલ સ્વરૂપ ધણીને અને ધામની હકીકતને જાણવાની તડપવા ઉપડી. કે ધણીને જાણવાની અને હકીકત જાણવાની તડપવા ઉપડી કે હું કોણ છું, મારા આત્માનો માલિક કોણ છે. આવું દેવચંદ્રજીને તલપાન જોશે કહે છે. અને કહે છે કે પોતાના ગામ ઉમરકોટ એક પિંગલ શ્યામજીનું બાકે બિહારીનું મંદિર હતું. તો 4 વર્ષ તક સુધી એને નિષ્ઠાબંધી ભક્તિ કરી. કેટલી? 4 વર્ષ તક સુધી. તોય કહે છે કે એમાં કાંઈ એને પ્રમાણ મળ્યું નહીં કહે છે. એટલે કહે છે કે ત્યાંથી પોતે કચ્છ જવાનો નિર્ણય કર્યો કે હવે હું અહીંથી ઉમરકોટથી કચ્છની અંદર જાઉં. તો કે કારણ કે કચ્છની અંદર તો, ઉમરકોટની અંદર તો કોઈ મંદિર સિવાય કાંઈ સાધુ સંતો કોઈ આવતા નહોતા પાણીની તંગીની કારણથી. એટલા માટે કીધું કે હું કચ્છની અંદર જો જાઉં તો કાંઈક મને આમાં પરમાત્માની ઓળખ ક્યાંય થાય તો હું એનું ખોજ કરું કહે છે. એવી જ રીતે કહે છે ત્યારે એને પઠાણ સ્વરૂપે શ્રી રાજજીએ પહેલેથી જેમ પોતાના પગનો બોજ શ્રી દેવચંદ્રજીની શ્રી જાંધમાં મૂળના આપી અને ઊભા રહ્યા. કે દેવચંદ્રજી રણ પ્રદેશની અંદર જતા હતા અને રણ પ્રદેશની અંદર એવી રેતી હતી કે એ વેકરામાં રેતીમાં ખૂદતા જતા હોય એટલે અંદર ખાડો પડી જાય અને એવો પવન વહતો હોય કે પવનની જેવી ફણકી આવે ને એ સીધા ધૂળના ઢગલા થતા હોય રેતીના. આવી રેતારમાં આપણે કોઈ દી હાલ્યા છે? નથી હાલ્યા. નદીની અંદર હાલતા હોય ને રેતીમાં, એમાં આપણને ખબર પડે. નદીની અંદર જે હાલ્યા હોય એને ખબર હોય કે વેકરો હોય ને, વેકરાની અંદર આપણે હાલીને એટલે પગ અંદર ખુસી જાય, પછી પગ જડદને ઉપડે ને એમાં હાલવાથી આપણે એક આ કાંઠેથી ઓલે કાંઠે વેકરામાં હાલ્યા જાય ને તો આપણને ઠાક લાગે. પણ આ તો રણ પ્રદેશ, અને રણ પ્રદેશની અંદર વળી રાત્રિનો સમયનું હાલવું બીકારું લાગે. બીકના કારણથી દેવચંદ્રજી મહારાજને બહુ ઠાક લાગ્યો કે હાલ એક તો રેતાણ પ્રદેશ હતી, બીજી નંબર બીક હતી કે અહીં કોઈ લૂંટારા લૂંટી જાય. કારણ કે પોતાની 16 વર્ષની જ ઉંમર હતી, બહુ ઉંમર નહોતી. કારણ કે 11 વર્ષની ઉંમરે તો નક્કી કર્યું હતું કે હું કોણ છું ને અમારા આત્માનો માલિક કોણ છે. તે પછી 4 વર્ષ વીતી ગયા પાછા ભુજનગરની અંદર, અને તે પછી પાછા 16 વર્ષના થયા ત્યારે પોતે રણ પ્રદેશની અંદર જઈ કચ્છની અંદર રવાના થયા કહે છે. એટલે કહે છે કે મિલ દો અહીંયા સે સલે રાહ મેં અંત જોઈ લગે બાત લૌકિક પૂછને ક્યો કોણ તુમારે ઠોર. કે હવે અહીંથી શ્રી રાજજી મહારાજે શ્રી દેવચંદ્રજીને ગઠડી ઉઠાવી લીધી કહે છે. રાજજી મહારાજે શ્રી દેવચંદ્રજીની ગઠડી ઉઠાવી લીધી અને બંને સાથે મળી અને ઝડપથી ચાલવા લાગ્યા. કારણ કે હથવારો થઈ ગયો. બંને સાથે મળી. રાજજી મહારાજ તો અંતર્યામી હતા, એને બધી ખબર હતી કે ક્યારે ઠાક લાગે ને ક્યારે આપણે નો ઠાક લાગે. રાજજી મહારાજ અંતર્યામી હતા એટલે ગઠડી પણ રાજજી મહારાજ જ લઈ લીધી અને દેવચંદ્રજી અને રાજજી મહારાજ બંને સાથે હાલવા લાગ્યા. કહે છે કે પઠાણ વેશ ધારી શ્રી રાજજીએ દેવચંદ્રજીએ સંસારની વાતોમાં પોરવી દીધા. રસ્તે હાલતા જાય તો વાતો કરી તો કંઈક આપણને રસ્તો ઉકલે ને, નકર મૂંગે મોઢે રસ્તો ઉકલે નહીં. એટલે કે સંસારની જે વાતો હતી એ વાતોની અંદર રાજજી મહારાજે દેવચંદ્રજીને પોરવી દીધા અને પૂછવા લાગ્યા કે તમારું નામ શું છે, તમારું ગામના રહેવાસી, કયા ગામના રહેવાસી છો, તમારું નામ શું છે, તમે કયા ગામના રહેવાસી છો. આવી રીતે પઠાણ પૂછવા લાગી ગયા. કે છે સ્વયં રાજજી મહારાજ પોતે હતા એટલે એ પૂછવા લાગી ગયા કે નામ માતા કો પૂછત और कुटुंब परिवार ताको उतर देथे चले जाए तीन लार. કે તમારા માતા પિતાનું નામ શું છે, કુટુંબ પરિવારના સભ્યોમાં કોણ કોણ છો, એવું પણ બધું પૂછ્યું કહે છે. અને દેવચંદ્રજી ઝડપથી ચાલ્યા જાય છે અને દરેક વાતોનો જવાબ દેતા જાય છે. કારણ કે પણ પૂગું હતું ને ખાડું
ગયો તો જાનનું ત્યાં પહોંચવાનું હતું એટલે ઝડપથી, કારણ કે પાછળ રહી ગયા હતા એટલે ઝડપથી પહોંચવાનું હતું એટલે પોતે ઝડપથી હાલ્યા જાય છે અને જવાબ દેતા જાય છે કે દેવચંદ્ર ઉત્તર દિયો રે રહે ઉમરકોટ ગામ, મતુ મહેતા જો પિતા કરે સોદાગરના કામ. કહેશે કે દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે હું ઉમરકોટ ગામનો રહેવાસી છું અને મારા પિતાજીનું નામ મતુ મહેતા છે. તેઓ ઘોડા અને ઊંટ વેપારનો લેવેચ ધંધો કરી રહ્યા છે કહેશે. અને મારા માતાનું નામ કુંવરબાઈ છે. એના માતાનું નામ એના પિતાનું નામ આપી દીધું અને ફરી પાછું કીધું કે ફેર ખબર દેશ કી કે પૂછીને લગે સુકન કે કોણ રાજા તુમ દેશ કો જૈસા તાકો સલન. કે પછી મારવાડ દેશની પ્રજાની રહેણી કેણી પૂછી કે મારવાડની અંદર કેવા લોકો છે, એની રહેણી કેણી કેવી છે, આવી રીતે પ્રશ્ન પૂછ્યો. અને કે તમારા વિસ્તારનું રાજાનું નામ શું છે, તમારા વિસ્તારની અંદર જે રાજા રહે છે એનું નામ શું છે કહે છે. અને તે જનતા સાથે કેવો વ્યવહાર કરે છે, એ રાજા છે એ જનતા સાથે કેવો વ્યવહાર કરે છે કહે છે એ પણ પૂછ્યું. કે કોણ વજીર તાકે રહે ક્યો કર सल બહેવાર કે એસી બાતે લૌકિક यही પૂછે વિચાર. કે પછી પૂછ્યું કે તમારા રાજાના વજીરનું નામ શું છે કે તમારા જે રાજા છે જે વજીર છે એનું નામ શું છે અને પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે કે છે. જે રાજા છે એની પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે એની વાત પૂછી. આવી રીતે કેટલીક વાર સંસારની વાતો દેવચંદ્રજીને પૂછવા જ લાગી ગયા. તો યો કરતે પૂછત સલ્લે પંથ કરતે જાય અને રાત વહી થોડી બાકી સાથ કોઈ પહોંચે ગાય. કે આ પ્રકારની સંસારની વાતો કરતાં કરતાં રસ્તો કપાઈ ગયો કહેશે અને થોડીક રાત બાકી હતી અને એટલામાં જ જાનૈયાઓ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં શ્રી રાજી મહારાજે દેવચંદ્રજીને લઈને પહોંચી ગયા. કે જ્યાં જાનૈયાએ પડાવ નાખ્યો હતો ને ત્યાં રાજી મહારાજ પોતે ત્યાં દેવચંદ્રજીને લઈને ત્યાં જ પહોંચી ગયા. કારણ કે સ્વયં પ્રાણનાથ હોય એ તો ગમે એટલા પાછળ હોય ત્યાં આગળ આપણને પહોંચાડી દે. કહેશે કે यूं જાગા ખડે રહે पिसोरी ये सुटाई कमर से અને अपनी पीठ पर गाठड़ी जो दई અને શ્રી દેવચંદ્રજી કો ઇનમે સમે. કે તેમના પડાવથી થોડા દૂર ઊભા રહી અને પઠાણ વેશમાં આવેલા શ્રી રાજીએ પોતાની પિસોરી દેવચંદ્રજીના કમરમાંથી છોડાવી લીધી અને પોતાની પીઠ પર બાંધેલી ગઠડી દેવચંદ્રજીને પાછી આપી દીધી. ઉપાડી હતી ને ગઠડી એ પાછી આપી દીધી. કહે છે કે દઈ તલવાર છોડ કે દેખીએ તેરો સાથ પીસે ફિર કે દેખી મેરા કિન કે પકડા હાથ. કહે છે કે શ્રી દેવચંદ્રજીએ તલવાર પણ તેમને સોંપી. કહે છે શ્રી દેવચંદ્રજીની તલવાર હતી એ પણ એમને સોંપી દીધી અને કહ્યું જરા જોઈ લ્યો. પેલા એ જ લોકો છે ને દેવચંદ્રજીને રાજી મહારાજ કહે છે કે તમે જોઈ લો, તમે જેની હારે થવાના હતા આ એ જ લોકો છે ને. કહે છે તેમને પાછળ શું કચ્છ જવા માટે ભાગી રહ્યો હતો. તે હું કહે છે કે જે લોકો સાથે હું કચ્છ જવા માટે ભાગી રહ્યો હતો આ એ જ લોકો છે ને. કે તમે જોઈ લો દેવચંદ્રજી મહારાજને. કહે છે કે જેવા શ્રી દેવચંદ્રજી પડાવ તરફ જોવા લાગ્યા એટલામાં તો રાજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. કહે છે અને શ્રી દેવચંદ્રજીએ જેવું પાછા વળીને જોયું ત્યાં તો કોઈ ન હતું. કહે છે દેવ એવું થાય ને આપણને ક્યારેક કોઈ એવો વ્યક્તિ આપણને પડકે અને પછી આપણે બધી વાત પૂછી લીધી, બધું કાર્ય કરી લીધું હોય પછી ન દેખાય તો આપણે કે પરમાત્મા જ હતા, બીજું કોઈ હોય નહીં. કહે છે તો હતું. હવે એ યાદ આવ્યું કે અરે એ કોણ હતું. પછી દેવચંદ્રજી મહારાજને યાદ આવ્યું કે અરે એ કોણ હતું કે મારે આરે હતું, મને અહીં કોણે પહોંચાડ્યો. કહે છે જેમને મારો હાથ પકડ્યો હતો એ કોણ હતા. આપણો હાથ બાવડું પકડીને આપણે પેટ પહોંચાડ્યા હોય અને પછી આપણને ન મળે તો કેવું વિચાર થાય. દેવચંદ્રજી મહારાજને પણ વિચાર થવા લાગ્યો કે હું તો કચું ન દેખી કોણ કહા ગયો એ તો હક કી મેરા ખાવદ જો હે વિલાપ યાદ કરકે તે. કે ત્યાં
કોઈને પણ નહીં જોતા એ વિચાર કરવા લાગ્યા કે એ મને મદદ કરનાર એ કોણ હતા. કોઈને જોયું નહીં ને, એટલે દેવચંદ્રજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે મને જે અહીંયા તક સુધી પહોંચાડ્યો, મારી મદદ કરી, એ કોણ વ્યક્તિ હતા કહેશે, અને ક્યાં ચાલ્યા ગયા એ વ્યક્તિ કહેશે. ત્યારે આત્મસાક્ષી દ્વારા જે દ્રઢ કરીને થઈ ગયું કે અરે આ તો ચોક્કસ મારા ખાવિદ જ હતા, કે ચોક્કસ મારા પ્રાણના આધાર હતા, બીજું કોઈ આવું હોઈ શકે નહીં. કે આત્માએ સાક્ષી પૂરી. જોયા આપણો આત્મા સાક્ષી પૂરી ને એ સાચું, બાકી બધું ખોટું. અહીં દેવચંદ્રજી મહારાજ આપણને શીખીએ છીએ કે જ્યાં તમને આત્માની સાક્ષી મળે ને એ બધું સત્ય જ હોઈ શકે છે. કે મારા ખાવિદ હતા, જેમને હું શોધવા નીકળ્યો છું, તો તેમના સિવાય બીજું કોણ હોઈ શકે. ખોજ કરવા નીકળ્યા છે ને કચ્છની અંદર, તો કહે છે જેને હું ખોજવા નીકળ્યો છું એના સિવાય બીજું હોય જ કોણ, કે જેની ખોજ કરતા એ જ આપણને પછી મળે ને. કારણ કે અંદર તો એની જ ધૂણી દખાવી હોય કે મારે પરમાત્માના દર્શન કરવા છે, મારે પરમાત્માના દર્શન કરવા છે. આ જ લગ્ન લાગી હતી, એટલે એ જ પ્રભુ એમને મળ્યા કહે છે કે તેમના સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. ત્યારે તેમના મિલનની વાતો તથા અનુભવ પણ યાદ કરી અને દેવચંદ્રજીએ ખૂબ વિલાપ કર્યો છે કહે છે. અનુભવ થયો એટલે વિલાપ પણ થાય, ઓળખાણ થાય તો વિલાપ થાય ને. તો પણ તેમના ચાલ્યા પછી ગયા પછી હવે બીજું થઈ શકે શું, કે વયા ગયા પછી કાંઈ થાય, કે આપણા હાથમાંથી જે વસ્તુ આવી અને વહી ગઈ પછી કાંઈ થઈ શકે નહીં કહેશે. એટલે કે હાથ આવ્યો અવસર સુકાય નહીં. એ ફરીથી અવસર પાછો ક્યારે આવતો નથી, અને સમય પાછો આવતો નથી. જો આપણી પાસે સમય હોય તો સમયમાં આપણે સબ કાર્ય કરી લેવું જોઈએ. આપણે એમ કહીએ કે કાલ કરશું તો કાલનું કાંઈ કામ આવતું નથી. પછી રાત હોય તોય ભલે, દી હોય તોય ભલે, સવાર હોય તોય ભલે, દુઃખી હોય તોય ભલે, સુખી હોય તોય ભલે. હા, કાલ થતી જ નથી. પછી સમય આવે આપણે કાર્ય કરી લેવું કહેશે. એટલે કહેશે કે કોઈનું કેવું એવું છે કે જબ તક કોઈ સામને હોતા હે તો વહ બુરા હોતા હે. આપણી સામે જો કોઈ હોય તો આપણને બુરા લાગતા હોય, બુરા લાગે ને. કે એને પછી આંખથી અળગા થઈ જાય તો એમ લાગે કે એ પરમાત્મા હતા, એ હતા ને તો સારું હતું. ઘણા આપણને બહુ ખરાબ લાગતા હોય, આપણા ઘરના સભ્ય હોય કે બહારના હોય, ઘણા વ્યક્તિ આપણને, અને પછી આપણી વેજાય ને ત્યારે એમ લાગે કે હતા તો સારું હતું, કેવું સારું હતું. હા, એટલે કહે છે કે જબ એ આંખો છે ઓજલ હોતા હે તો વહી ખુદા હોતા હે. આંખેથી દૂર થઈ જાય તો એ ખુદા હોય છે કહે છે. કારણ કે બધાની અંદર કાંઈક તો ગુણ છુપાયેલા છે જ. કોઈ એવો વ્યક્તિ નથી કે એની અંદર ગુણ નથી. એટલે આપણે કોઈને ન નકારી હકી, કોઈને નકારાય નહીં, કે કાંઈક ગુણ બધાની અંદર છુપાયેલા છે. તો કહે છે આ તમામ અંગો આપણી અંદર છે મોજૂદ. આજે સાંભળી હગી સહી, બોલી હગી સહી, જોઈ શકી સહી, આ બધાય અંગ મોજૂદ છે પણ કિંમત કરતા નથી, છે ને. અને પછી એમાં અચાનક કોઈ કાન બેરા થઈ ગયા કે આંખે દેખાતું બંધ થઈ ગયું તો એની કેટલી કિંમત થાય વિચાર કરો. એક અંગમાંથી એક અંગ આટલા અંગમાંથી ઓછું થાય એની પછી કિંમત સમજાય છે. ત્યાં સુધી એની કિંમત કરતા નથી. કે મને આંખે દેખાય છે તો હું મારા પ્રાણનાથના દર્શન કરવાની એક ઝંખના કરી લઉં, એવો વિચાર આવતો નથી. અને મને કાને સંભળાય છે તો હું મારી રાજ્યની વાણી સાંભળી લઉં, આવી ઝંખના બધી ઉત્પતન થાય તો એ પવિત્ર થઈ જાય આપણે. અને અંત સમય જ્યારે આપણો આવે ત્યારે પછી ભલે કાન ન હોય તો કાંઈ નહીં, આંખું ન હોય ત્યારે કોણ હોય? આત્મા. આત્મા જાગૃત હોય તો આત્મામાં તો શ્રીરાજજી રમણ કરતા રહીએ. કારણ કે સાંભળેલું છે, જોયેલું છે, દર્શન કરેલા છે. તો પછી એ આત્મા આપણો ત્યારે રમણ કરતો હોય. પછી કાંઈ અંગ ન હાલતા હોય તો કાંઈ નહીં, પણ આત્મા રમણ કરતો હોય. ભલે ખાટલામાં પડ્યા હોય પણ આત્મા આપણો એના શરણમાં જ રમણ કરતો હોય છે કહે છે. એટલે કહે છે કે ફેર કે એતા વિચાર્યા મેં એ તો એ સિર પર કે જહા કહું મેં ડાલ હો એ છોડ નહીં ક્યો કર. કે બસ ત્યારે દેવચંદ્રજીએ મનમાં દ્રઢ વિશ્વાસ કરી લીધો કે મારા ધણી તો મારા સિર પર છે. મારા ધણી જો આ સાક્ષી આપ્યું કે મારા ધણી મારા સિર પર છે, કે છે કે મારું રક્ષક બનીને સિર ઉપર રહે છે. તો હવે મારે કોની ઉપાધિ છે? કે હવે મારે ભલા લાખો સંકટ ભલે આવી જાય મારી ઉપર, હવે મારે કોઈ જાતની ચિંતા, અનુભવ થઈ ગયો ને રાજ્ય મળ્યા,
અનુભવ થઈ ગયા. હવે મારી ઉપર લાખો સંકટ આવે તો હું એ ધણીને છોડું નહીં કહેશે કે તે કોઈ પણ સંજોગમાં પલભર માટે તેઓ મને એકલો છોડશે નહીં. હવે જે મને અટાણે રખોપું કરવા મારે આવ્યા છે હવે ક્યારેય મને તલભર માટે છોડશે નહીં. હવે મારે કાંઈ ચિંતાય નથી. અને હવે કદાચ એ ગમે ત્યાં જાય ત્યાંથી હું એને ખોજ કરીને ગોતી લઈ. ખોજવા જ નીકળ્યા છે, મને મૂકીને હવે ક્યાં જાય? એકવાર ટેકો દીધો એટલે બીજી વાર ટેકો દેવા એ આવવાના છે ને આવવાના છે જ કહેશે. એ તો હકીકત હુઆ કે ધણીએ મેરે હાજર ભલે અબ કહા જાઓગે ખોજ લે હું એ ઇન પર કે ક્યાં જાઓ ખોજી લે કહેશે. દેવચંદ્રજી મહારાજ કહેશે કે હવે એ તો ચોક્કસ થઈ ગયું કે મારા ધણી મારી સાથે જ છે. આ તો પાક્કું થઈ ગયું. હા, કે તેઓ આજે ભલે અંતર્ધ્યાન થઈ ગયા પણ હવે જે થશે હવે થશે ક્યાં? હવે ક્યાં જશે? હવે અંતર્ધ્યાન થઈ ગયા પણ હવે પછી ક્યાં જશે કહેશે કે હું અવશ્ય તેનું શોધ કરી લઈશ. ગમે ત્યાં હશે કોઈ કારે હું મારા રાજ્યની ખોજ કરી લે. કારણ કે ખોજ કરવી છે એ તો ગમે ત્યાંથી ખોજ કરી લે. રાજજી મહારાજને ઓળખતા હોય ને, આપણે ઓળખવા હોય ને તો રાત દીત તડપવું પડે એની પાછળ કે મારે રાજજી તમારા દર્શન કરવા છે. અને 100% દર્શન થઈ જાય. દર્શન કરવા તલપતા હોય તો, જો માયા મિલકત મેળવવા તલપતા હોય તો તમને એ આપી દે. લે તું એમાં ભોગઈ. તારે મને મારા દર્શન નથી કરવા તો તારે માયા જોતી હતી, માયા આપી દે. આપણે જે ધાર્યું છે એ ધણી આપણને આપે. દેવચંદ્રજી મહારાજ નિશાહો તેને કોઈ માલ મિલકત નહોતી જોતી. એ તો કે મારે કુટુંબ કબીલાઈ નહોતા જોતા, મારે કોઈ પડોશી પણ એ તો કોઈ આશા નહોતી એને તો કે હું ઘર છોડીને જો કચ્છની અંદર રવાના થઈ ગયા બધું છોડી. કહે છે કે મારે તો મારા પરમાત્માના દર્શન કરવા છે, ગમે એમ કરીને પ્રભુની ખોજ કરવી કે પ્રભુ ક્યાં છે એમ. એવી જ રીતે કહે છે કે તબ સન્મુખ ચલે સાથ કો આવત રોકે તીન કોણ કે કહા આવત નામ શ્રી દેવચંદ્રજી લિયા ઈન. આવો મનોમન નિશ્ચય થઈ કરીને જેવા શ્રી દેવચંદ્રજી જાનૈયાની તરફ જવા લાગ્યા તરત જ પહેલો પહેર ભરી અને રહેવા સિપાહીઓએ તેમને રોક્યા. જે પહોર ભરતા હોય એવા સિપાહીઓ હતા, એણે રોકી દીધા તરત દેવચંદ્રજી મહારાજને અને પૂછ્યું કે તમે કોણ છો? પૂછે ને, કારણ કે રાજા હતા એટલે રાજા એના સિપાહીઓ હોય ભેગા, સિપાહીઓ આડા હોય ને એટલે એને રોક્યા. અને ક્યાંથી તમે આવ્યા છો? અને દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે મારું નામ શ્રી દેવચંદ્રજી છે અને ઉમરગોટ ગામનો રહેવાસી સૌ કહેશે. અને તબ લે સલે સિરદાર पे उन पे पूछे सुकान तुम क्यों आए हमको मिले बड़ो असरज भयो मन. ત્યારે સિપાહીઓએ શ્રી દેવચંદ્રજી મહારાજને પકડી અને જાનૈયાના પ્રમુખ વજીર જે હતા એની પાસે લઈ ગયા. અને વજીરે શ્રી દેવચંદ્રજીને જોઈને આશ્ચર્યપૂર્વક થઈ ગયા કે અમારી પાસે તો ઘોડા હાથીને સાધન હતા, આ હાલીને કેવી રીતે પૂગ્યા છે? આશ્ચર્યજનક થાય ને. અને વળી રણ પ્રદેશમાં અને વળી રાત્રિનો સમય અને વળી 16 વર્ષની અવસ્થા જુવાની, આ કઈ રીતે પહોંચ્યા છે કે કોઈનો ડર નહીં લાગ્યો હોય? એ તો બધા ઘોડા સવાર ઉપર હતા, હાંડિયાનો સવાર હતો, પણ દેવચંદ્રજી તો હાલીને. એટલે કહે છે કે અશ્રત થઈ ગઈ, અરે દેવચંદ્રજી તું અમારી પાછળ પગપાળા આટલો બધો ઝડપભર કેવી રીતે અહીં પહોંચી ગયો? કહેશે કે હે દેવચંદ્ર તું કેવી રીતે પહોંચ્યો? આવી રીતે કેવી રીતે તું ઝડપથી આવેલો? દેવચંદ્રજી મહારાજને કહેશે કે કેવડાની ઊંટને કેટલા ઝડપથી, અને રણ પ્રદેશ રેતીવાળો પ્રદેશ એમાં હાલવું એટલે પગ અંદર ખરી ગયો હોય ને તો બારો નીકળે નહીં એવો રેતીવાળો પ્રદેશ, એમાં હાલવાનું કહે છે. ક્યો કરે રાહ પાઈ તુમ ક્યો પહોંચે અસવારો સંગ તબ જવાબ છે દેવચંદ્રજીએ દિયા આયે સલે જૈસે વંગ. કહેશે કે તને કચ્છ આવવાનો રસ્તો સી રીતે મળ્યો? જો હું કે તને કચ્છ આવવાનો રસ્તો વજીર કહેશે સી રીતે મળ્યો? તે અમે ઘોડા સવારો કેવી રીતે શોધી કાઢ્યા? અમને ઘોડે સવારો હતા તો અમને કેવી રીતે તમે શોધ્યા કે કેવી રીતે ગોઈતા? કહેશે. ત્યારે દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે બસ વજીર સાહેબ, હું કહું છું કે જેવી રીતે પવન ચાલ્યો આવે એમ હું પણ ચાલ્યો આવ્યો. ત્યાં ન કીધું પઠાણ સભ્ય કહેવાય, આપણે હોય તો કહી દઈએ મને રસ્તામાં મળ્યા હતા રાજી, પણ આ કહેવાય નહીં કહે છે, કારણ કે આગળ ખોજ કરવાની હજી બાકી હતી
એટલે ન કહી શકીએ આપણે. એટલે કહે છે તો અહીંયા દેવચંદ્રજી મહારાજ ચોખ્ખું કીધું નથી. હું તો કે પવન વગે હાલ્યો, કેવું એમ બધાને કેવું પડે. આપણે કંઈક પરમાત્મા પ્રગટ થાય ને તો પરબારું જાહેર કરાય નહીં, આપણે કંઈક બાનું કાઢી ત્યાંથી નીકળી જવું પડે કહે છે. અને હું આવી પહોંચ્યો છું. तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम, पाव अपने बल से चले मार्ग आए हम. તમારા જ પગલે પગલે હું ચાલ્યો કે જો કે હું તમારે પગલે ચાલો પગ પારા આપ સૌથી પાછળ માર્ગે ચાલ્યો આવ્યો છું, કે તમારી પાછળ માર્ગે હાલ્યો આવ્યો કે છે. એક વાત નથી કરી સિપાહીના વેશમાં રાજ્યને મળ્યા ને એને એક વાત રાજાને નથી કરી. એને વિચાર કરો કે સબો બડો, અને આપણે ભયભીત થઈને કહી દઈ બધા રાતને એકલા નીકળે ને. આજ તો એટલું ઘોર અંધારું હતું અને અમે એમાં નીકળ્યા તો એટલી ભયંકર બીક લાગતી હતી કે આજની તો રાત્રિ જ કોઈ ખરાબ હતી. આપણે એમ કહી સપના હોય તો કહી દઈ એવો ભયંકર એવી વાત આપણે કરતા હોય. પણ આ દેવચંદ્રજી મહારાજજી બહુ કષ્ટદાયક રસ્તો હતો પણ છતાંય વાત કરી નથી. કહેશે કે સબો બડો હે અસરજ પાઈ કે કહી ખોલો કમર, વે પુન ડેરા હે દાંડી પસાડી તો થા હે લગત જલાવે પર. કે દેવચંદ્રજીની આ વાત સાંભળીને બધાય જાનૈયા અસંભામાં પડી ગયા. વિચાર તો કરો, વાત સાંભળીને અસંભામાં પડી ગયા કે પગપાળા આટલી ઝડપભેર સવારોની સાથે કેવી રીતે પહોંચી શકીએ. આ પગે હાલીને જ આવ્યા અને આટલી ઝડપ કેમ હોય અને કેવી રીતે પહોંચી શકે કે આ લોકો હજુ તેમને સામાન ઉતારી જ રહ્યા હતા. એ તો પૂગ્યા ને તો સામાન જ ઉતારી રહ્યા હતા. તા તો દેવચંદ્રજી ત્યાં પહોંચી જ ગયા હતા. અને તેઓ ભંડારી રસોઈ વગેરે તૈયાર માટે ચૂલો પ્રગટાવી રહ્યા હતા. હવે કે ભંડારીનું જે રસોઈ કરવાની હોય ને બધા ભેગા હોય જાનૈયા, એમને રસોઈ કરવાની હતી એટલે એ તો સામાન બધો ખોલી અને તૈયાર કરી રહ્યા હતા. એટલે ચૂલો પ્રગટાવવાની તૈયારી કરતા હતા. કહે છે જાનૈયા બધા ચૂલો પ્રગટાવીને ત્યારે જમવાની તૈયાર ટાણું થઈ ગયું. જ્યાં પડાવ નાખે અહીંયા જમણવાનું હોય ને જમવાનું, કારણ કે અહીંયા હાલી નહોતું જવાનું, કે અહીંયા ગાડી રિક્ષાઓ તો નહોતી એટલે વાર લાગે. અહીંયા રાત તો રોકાવાનું, જ્યાં પડાવ નાખે ત્યાં રોકાઈ જતા હોય. तब उन्हें कायसर सिरदार ने रसोई का किया आदर, चाहो तो सीधा लेવો या आयो है रसोई पर. હવે એ દેવચંદ્રજી મહારાજ કેવી વાત કરે છે ને આપણા જેવો હોય તો આપણે શું કરીએ, અને એ દેવચંદ્રજી મહારાજે શું કર્યું છે વિચાર કરજો. કે ત્યારે કાર્યસર જ્ઞાતિના પ્રધાન વજીરે, એની જ્ઞાતિના હતા દેવચંદ્રજી મહારાજને જે વજીર હતા એ બે એક જ્ઞાતિના હતા કહે છે. અને પોતાના જ્ઞાતિ સંબંધને કારણે શ્રી દેવચંદ્રજીને ભોજન માટે આમંત્રણ આપીને કહ્યું. દેવચંદ્રજીને કીધું કે અહીંયા ભોજન કરી લેજો એવું આમંત્રણ આપ્યું, કારણ કે એના જ્ઞાતિના હતા એટલે. કે હે દેવચંદ્ર, તું ચાહે તો અમારી સાથે ભોજન કરી શકે છે. દેવચંદ્રજીને કીધું કે તું ચાહે તો અમારી સાથે ભોજન કરી શકે છે, અથવા તો ભોજન બનાવી અને સામગ્રી અમારી પાસેથી લઈ લે, અથવા કે તારે ભોજન જો તમારે બનાવવું હોય તો અહીંથી તમે સામગ્રી લઈ જા. દેવચંદ્રજી મહારાજને કહે છે તને જેમ અનુકૂળ હોય એમ તું કર લે કહે છે. એટલે કહે છે કે તબ से देवचंद्रजी यह कर दिया जवाब, मैं अपने हाथों कर हो तो क्या कार्य तीन ये बाब. કે બાબ જ્યારે શ્રી દેવચંદ્રજીએ આ કાર્યસર વજીરને કહ્યું કે હું તો મારી જાતે જ ભોજન બનાવીશ અને આપણને તૈયાર મળી ગયો હતો ત્યાં ખાઈ લે. હવે આળસ કરી જાય, કારણ કે ઠાયકા પાયકા હોય રેતી રણ પર હાલ્યા હોય એ આપણને હુઈને આરામ કરીને આપણે કે બહુ પગ દુખા પીંડ્યું કેમ હવે રસોઈ બનાવીને કોકે આગ્રહ કર્યો હોય તો હાલો ને તૈયાર મળ્યો ખાઈ લઈ. પણ દેવચંદ્રજી મહારાજે આવું કર્યું નથી. હું મારી જાતે રસોઈ બનાવીને જમે છે કહે છે. આવું જીવન આપણે જીવવાનું છે. કોઈ જોરદાર આગ્રહ કરતા હોય ને તો બેહીની જવાનું પરબારું. આપણે હોવર વિચારવાનું કે મારા રાજ્યને મારે ભોગ લગાડવો છે તો મારે કઈ રીતે જીવન વિતાવું રાજ્ય સાથે. તો हमारे भंडार से लिधा है लेवो तुम. तब से देवचंद्रजी એ કહા કે ઘર से सीधा लाया है हम. કે તો વજીરે કહ્યું કે સારું, તમે ભોજનની બધી સામગ્રી અમારી પાસેથી લઈ લો. ત્યારે દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે ભોજન પણ બનાવવાની બધી સામગ્રી પણ હું સાથે જ લઈને આવ્યો છું, કારણ કે બધી પોટલું બાંધ્યું હતું ને. ભોજન બનાવવાની જે સામગ્રી હતી એ પણ હું મારે હારે જ લઈને આવ્યો છું કહે છે.
જો કોઈને તકલીફ આપી નથી દેવચંદ્રજી મહારાજે પોતાની જ જાતે. નકર કેટલા વ્યક્તિ હતા, એને કંઈ અહીંયા કમી તો રાજા હતા, એને કંઈ કમી તો હોય નહીં, પણ દેવચંદ્રજી મહારાજે કોઈ 16 વર્ષની ઉંમરે એટલી ભાન હોય એટલે કેવું કહેવાય હે. અને આપણે ગૌઢા થઈ તો આપણને ભાન ન હોય, ન આવે. એટલે કહે છે 16 બુદ્ધિ આવી તો આવી, નકર ગઈ. કે તબ કાર્ય સથર दुख पाए के कही हमारी नहीं है रवेश कि हमारी न्यात का ले है हम पे वो तुम हमारे खेस. કે દેવચંદ્રજી આ પ્રકારનો ઉત્તર સાંભળીને વજીરને બહુ દુઃખ થયું. કહે છે દેવચંદ્રજી બધી વસ્તુ ના પાડી તો વજીર રાજા હોય, રાજાને તો દુઃખ થાય. તો કહે છે વજીરને બહુ દુઃખ થયું. કહે છે કે તે બોલ્યા આવું કઈ રીતે બને. કહે છે આપે તો અલગ ભોજન બનાવો અને તમે તો તમે અમારા સગા છો. કહે છે અને તમે અલગથી ભોજન બનાવો, આવું બને નહીં. રાજા કહે છે આવું ક્યારેય ન બને. કહે છે કે અમારી તમારી તો એક જાતિ છે. કહે છે આવું ન બને, એ જમી લેજો. કહે છે માટે આપે અમારી પાસેથી સીધું સામાન તો લઈ ગયો. કે તમે જમવું ન તો કાંઈ નહીં, પણ તમારી રસોઈ બનાવવા માટે તમે ખાલી સીધું સામાન લઈ લ્યો. કહે છે तब सीधा तीन को लिया करी रसोई तब जाको स्वरूप को दर्शन पायो थे ताको रसोई आरोगाऊ सब. કે વજીરના આગ્રહને વશ થઈ ગયા. બહુ આગ્રહ કર્યો એટલે પછી થોડુંક વૈસ્મય થઈ જાય માણસ. એટલે કે વજીરના જે આગ્રહ હતો એમાં દેવચંદ્રજી વશ થઈ ગયા. એટલે કીધું કે દેવચંદ્રજી રસોઈ માટે થોડુંક સીધું લીધું. કેટલું? થોડુંક સીધું પોતા માટે લીધું. તેમની પાસેથી લઈ અને રસોઈ પોતે જ તૈયાર કરી. સીધું ખાલી કાચું લીધું અને રસોઈ દેવચંદ્રજી મહારાજે તૈયાર કરી. અને ત્યારે એ જે સ્વરૂપના દર્શન પઠાણના રૂપમાં કર્યા હતા તેમને સૌ પ્રથમ ભોગ ધરાવ્યો. કહે છે કે સૌ પ્રથમ જે પઠાણના દર્શન થયા હતા ને એનું દર્શન જોઈ અને પોતે ભોગ લગાવ્યો. કહે છે એટલે કહે છે કે જમો જીવન લાલ છે થાર મારો ત્યાર છે, થાર મારો ત્યાર છે, જમો એટલી વાર છે, જમો જીવન લાલ છે થાર મારો ત્યાર છે. ઉઠો પ્રભુજી બેસો ઈંડોરે ગોપી ઝુલાવા ત્યાર છે, જમો જીવન લાલ છે થાર ત્યાર છે, થાર મારો ત્યાર છે, જમો એટલી વાર છે, જમો જીવન લાલ છે એ થાર મારો ત્યાર છે. યો તારા યોડા તમને પ્રભુજી મેળીના મોલ તૈયાર છે, જમો જીવન લાલ છે થારમાં ત્યાર છે. દાંતણા દાડમી તમને પ્રભુજી કનેરી કામ તૈયાર છે, જમો જીવન લાલ છે ત્યાર છે. ભોજન લાડવા તમને પ્રભુજી કઢેલા દૂધ તૈયાર છે, એ જમો જીવન લાલ છે થાર મારો ત્યાર છે. મુખવાસ એલસી તમને પ્રભુજી પાંદના બીડા તૈયાર છે, જમો જીવન લાલ છે થાર મારો ત્યાર છે. હવે જમાડ્યા પછી એને પોઢણ ઢોલિયા જોઈ ને. પરમાત્મા મહેમાન આપણી ઘેરે આવ્યા હોય તો કેટલી ક્રિયા કરતા હોય, અને આજે પરમાત્મા જો આપણી ઘેરે આવતા હોય તો એને ઉતારાય જોઈ, એને નાવણ જોઈ, એને દાંતણ જોઈ, એને જમવાનું જોઈ, મુખવા જોઈ, બેસવા હોવા માટે ઢોલિયો જોઈ ને. સ્વયં પરમાત્મા આવે છે. અને આપણે જ્યારે આજ વિશ્વ જગતની અંદર આવ્યા ત્યારે હજી તો 3-4 મહિના પેટમાં હતા તો આપણી માતાએ કેટલું તૈયાર કર્યું હતું. ખોયાન, ગોદડિયું, પોતલાન, ટોપીન, ના જાણે કિસ કેટલું તૈયાર કરી લીધું હતું આપણા માટે. અને આવ્યા પછી તરત ભોજન પરમાત્માએ દૂધ ધારાવાહી દીધી. કેટલી પરમાત્માએ તૈયારી કરી હતી આપણે જગતની અંદર આવ્યા ને ત્યારે આપણા માટે. અને તરત ખાવા દાંતની વ્યવસ્થા કરી દીધી કે હવે મોટો છો વરદીનો 2 વરસ ખાઈ લીધું. એની માટે હુવા તરત ઘોડિયું હોતઈ દીધું, વળી પલંગ ખાટલો હોતઈ દીધો. હું બાકી રાખ્યું? કેટલી વ્યવસ્થા કરે છે આપણે જગતની અંદર આવ્યા પછી. હુવા ઢોલિયા ઢારી દીધા, ગોદડા, રજાયું, ગાડલા, પંખા, માથે હવે એસ્યું, એ બાકી ન રાખ્યું.
કેવું જીવન પરમાત્મા આપણને જીવવા દીધું છે. જો આપણે જીવી હગીને તો, અને ન જીવી હગી તો નરક સમાન આ જિંદગી આપણી તો છે જ. અને પછી આપણે કંઈક અમારે બહુ દુઃખ છે તો આપણે કહેવાય દુઃખ? આ એવો ઉનાળો છે, એસી હેઠે બેઠા છું, પંખા હેઠે બે આપણે દુઃખ કહેવાય? તડકાના તપતાય નથી, ટાઢે સાંયે બહાર ખાતા હોય તો એ દુઃખ કહેવાય? આપણે દુઃખ નથી. પરમાત્માએ આપણને ખૂબ સુવિધા કરી દીધી છે અને ખૂબ સપોર્ટ આપણને આપ્યો છે, તો આપણે એ પ્રભુને આજે ભૂલી જાય તો આપણે જ મૂર્ખ કહેવાય કે બીજું કોઈ કહેવાય ને? તો એટલે કહે છે કે હું દુઃખ ન દઉં, ફૂલ પાખડીએ શીતલ કરું સુખ સંસાર. આખા સંસારને હું સુખ આપી દઉં છું. ભલે આપણે સંસારની અંદર રહેતા હોય, પણ આપણો ધામનો ધણી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ જાય ને એટલે સુખ શીતલ સંસાર કરી દેશે. પછી આ દેવસુંદરજી મહારાજને વિશ્વાસ તો જુઓ, આપણે એવડો વિશ્વાસ ધરાવવો પડે ત્યારે પરમાત્માની ઓળખાણ થાય. ત્યાં સુધી પરમાત્માની ઓળખાણ થતી નથી. એ ઓળખ કરવી બહુ કઠણ છે, અને મારે અટાણે ઓળખ કરાવી છે, પણ મને કઠિન લાગે છે કે આ પાલન હાથ તમે થાવ કે ન થાવ. ઓળખાણ કરાવ્યા પછી એનું પાલન કરે એમ હોય, કારણ કે સોનાનું પાત્ર જોઈએ, એમાંય પાત્ર વિના પીરસાય નહીં. નકર તો આગળ પીરસી દઉં હું તરત જ, પણ પાત્ર હોય. આજે તમે એમ કહો કે હા અમે ગ્રહણ કરી લેવું કરશું ને કાલે તમે આ દેવસુંદરજી મહારાજ લીલબાઈની રસોઈ કરવા નહોતા દેતા, કદાચ તમારા મનમાં કંઈક શંકા આવી તો મારા પ્રભુની સેવામાં ખોટ આવે ને? તો આવો વિચાર આવે. દેવું હોય ને એને વિચાર તરત આવે કે કદાચ મારા પ્રભુનું અનુકૂળ નહીં કરે તો આપણે કહેવાવાળા મૂર્ખ અને સાંભળવાળા બંને મૂર્ખ થઈ જાય. દેવું તો છે ઘણું, લેવાવાળો હમો પ્રબળ હોવો જોઈએ, તો વ્યક્તિ હામો દઈ અગે નકર દઈ અગે નહીં કહેશે. એટલે કહેશે કે પ્રસાદ લેકે પોઢ રહે ફેર કે ઉઠે જબ ઉઠ કે ગેલ સલન को તું એ તૈયાર સબ. કે ભોગ ધરાવ્યા પછી પ્રસાદ લઈ અને થોડીક વખત આરામ કર્યો કહેશે. પ્રસાદ લીધો પછી આરામ એ થોડો કરો, ઠાકા હોય, પ્રસાદ લઈ રસોઈ બનાવી બધું કાર્ય કર્યું પછી એને આરામ કર્યો. દેવસુંદરજી મહારાજે જ્યારે ઉઠ્યા તો એટલામાં જાનૈયાઓ આગળ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. જા પોરો આરામ કરીને ઉઠ્યા ને તા પાસે જાનૈયા તૈયાર થઈ ગયા હતા. એ તો આગળ કચ્છ જવાનું હતું, ત્યાં તો વિહામો વસમાં લીધો હતો એટલે પાછા તૈયાર થઈ ગયા. કહે છે તબ ઉન કાર્યને કહ્યા અપને લોગો કે દો ઊંટ પર સવાર કેતે શામિલ હોએ ઉન મો. કે ત્યારે કાર્ય સથર વજીરે બે ઊંટ પર સવાર જાનૈયાઓને પૂછ્યું. હવે વજીરે પૂછ્યું જાનૈયાઓને કે તમે બે ઊંટ પર કેટલા સવાર છો? વજીરે પૂછ્યું જાનૈયા દેવસુંદરજીને બેહાડવા પડશે ને, કારણ કે ભેગા થઈ ગયા. તો કે કેટલા સવાર? તો કે અમે બે ઊંટ પર બબે સવાર છે એટલે અમે 4 જણા સહી કહેશે. તો કે છે તબ ઉનકે ઉતર દિયા હમ હે જને 4 તબ હે કહ્યા 5માં એ તુમ શામિલ કરો અસવાર. કે ત્યારે તે જાનૈયાએ કહ્યું કે અમે તો 2 ઊંટ પર 4 સવાર છીએ. ત્યારે કાર્ય સથાર વજીરે કહ્યું કે દેવસુંદરજીને પણ તમારી સાથે 5મો સવાર લઈ લ્યો કહેશે, શામિલ કરી લ્યો 5મો કહેશે, તમારે આડે દેવસુંદરજીને બેહાડી દો કહેશે. इन बात की देवसुंदरजी आए पहुँचाए कच्छ मुँह के गए लोक अपने ठोर आप लगे खोज को. કે આ રીતે દેવસુંદરજી ઊંટ પર સવારી કરીને કચ્છમાં પહોંચ્યા. દેવસુંદરજી કચ્છની અંદર પહોંચ્યા. ત્યારે પહોંચ્યા જાનૈયા તો જ્યાં જવાનું હતું ત્યાં તો જાનૈયા આવી ગયા. અને દેવસુંદરજી મારે શું કરવા જતા હતા? ખોજ કરવા. એટલે એને તો કે ખોજ કરવાની. અને દેવસુંદરજી મહારાજ ત્યાંથી પોતાના ધણીની શોધમાં નીકળી ગયા. જાનૈયા ગયા એને ઠેકાણે અને દેવસુંદરજી મહારાજ પરમાત્માની શોધખોજ કરવા નીકળી ગયા. કહે કે મહામતી કહે છે કે સાથજી यही से દેવસુંદરજીની વિતક આ કસની વિતક હતી દેવસુંદરજી મહારાજની. કહે છે કે આગે ખોજ કરકે 100 બાતે બુજરક. કે હવે ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે વાલા સુંદર સાજી આ ઉમરકોટથી લઈ અને કચ્છ સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો. આ દેવસુંદરજી આપણી જ વાતું છે, બીજા કોઈની નથી. આપણે પણ કચ્છથી ઉમરકોટથી કચ્છ તક સુધી આપણે પણ જઈએ છીએ પણ ખબર હોતી નથી. કહેશે કે માર્ગ કેટલો કપોર અને કઠોર મુશ્કેલથી ભરપૂર હોવા છતાંય
કેટલો કઠોર હતો આ માર્ગ, કેટલો કપૂર હતો અને કેટલી મુશ્કેલીઓ રસ્તામાં આવેલ હતી, પણ છતાંય કે છે દેવચંદ્રજીએ પોતાનો અટલ વિશ્વાસ કરી અને વિશ્વાસ થકી બધા સંકટો અને કચ્છમાં પહોંચ્યા. બધાય સંકટો ગ્રહણ કર્યા, પાર કર્યા અને પોતે કચ્છની અંદર પહોંચી ગયા. કે છે હવે તેઓ વિવિધ ધર્મોના પરમાત્માને વિશેષ ખોજ કરશે કે હવે કચ્છની અંદર જઈ અને તમામ ધર્મોની અંદર પોતે ખોજ કરશે પરમાત્માની. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને સમજાવી રહ્યા છે.